નમસ્કાર મિત્રો, આજ અમે મધ્યપ્રદેશના એમપીમાં ઝાંસી સિટીની બાજુમાં ઓરસા સિટી છે. ઓરસા સિટીમાં આવ્યા છે. અહીંયા જે 500 થી 700 વર્ષ પહેલાં રાજા થઈ ગયા, રાજાની રાણી અયોધ્યાથી શ્રીરામને 9 વર્ષના હતા ત્યારે અહીંથી 500 કિલોમીટર દૂર છે. પગપાળા ચાલીને લેવા હતા અને રામને એ રાજા તરીકે બાબા આઈના લોકો પૂજે છે. રાણીનો મહેલ, રાજાનો મહેલ બહુ જોવાલાયક છે. પણ જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે જે 14 રત્નો નીકળ્યા ત્યારે એ રત્નો માનું એક રત્ન આ વૃક્ષ છે, કલ્પવૃક્ષ. આ વૃક્ષનું થડ જોવો તમે, થડ લગભગ સમજી લો ને 20 થી 25 ફૂટની ગોળાઈમાં છે. આ આખું ઝાડ છે ને પાંદડા વગરનું, ટૂંકમાં પાન ખરું તું જે પાન નથી, પણ થડ જોવો ને તો તમને એમ થાય પથ્થર ઊભો છે, પણ આ પથ્થર નથી. આમ અડો તો પથ્થર જેવો અવાજ આવે, પણ પથ્થર નથી. અને આની બીજી ખાસિયત એવી છે કે આખા વૃક્ષમાં એક બાજુની ડાળી હલાવીએ ને એટલે આખું વૃક્ષ એટલે ઉપર સુધી. એટલે હવે તમે બતાવો તો આ વૃક્ષ, પહેલાં વૃક્ષ બતાવી દો આખું વૃક્ષ કેવું છે. એટલું ઊંચું છે, લગભગ 50 થી 60 ફૂટ ઉપરનું ઊંચું છે. એક બાજુની ડાળી હલાવી એટલે આખું વૃક્ષ હલે છે. આ ડાળી હલાવો તો ભાઈ અશ્વિનભાઈ, હવે ડાળી અને ડાળી લઈ જાઓ, આખું વૃક્ષ આવતું છે. જોરથી હલાવો, આખું વૃક્ષ હલે. સામેની બાજુની ડાળી હલે. અને આ બીજું આ વૃક્ષનું એ મહત્વ છે કે કોઈ પણ વ્યક્તિ અહીંયા દર્શન કરીને માનતા માને ને તો એની માનતા પૂર્ણ થાય છે. અને ફરી વળી પૂર્ણ થયા પછી અહીંયા દર્શન કરવા આવવું પડે છે. એટલે કોઈ પણ મિત્રોને એવું હોય, કંઈ તકલીફ હોય તો અહીંયા દર્શન કરીને માનતા માનવાથી ફરી વળી માનતા પૂરી કરવા આવવું પડે છે. આનું એક્ઝેક્ટ લોકેશન એમપી ઉજ્જૈનથી કાનપુર રોડ, ઝાંસી સિટીની બાજુમાં ઓરસા સિટી છે. ઝાંસી સિટી આવીને ઓરસા સિટીનું લોકેશન મારો એટલે ઓરસા સિટી બતાવે. અને ઓરસા સિટીમાં ઇલેક્ટ્રિક રિક્ષાવાળા આપણને બધી ગાઈડ કરે છે અને રિક્ષાવાળા લઈ જાય છે. એટલે તમારે ગોતવા પણ શોધવા પણ નહીં.